તો આ તરફ સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના દાવા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં વોર્ડ નંબર 5ના ચામુંડાપરા વિસ્તારમાં વરસાદ બંધ થયાને 2 દિવસથી પણ વધુ સમય વીતી જવા છતાં અંદાજે 100 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા છે. કમર સુધીના પાણી વચ્ચે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજે પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. સમગ્ર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ખાયડુ વિસ્તારમાં રહેવી છીએ અને અમારે અત્યારે અહીંયા રહેવાનો ક્યાંય નિકાલ છે નહીં. અત્યારે ઘરમાં બધાને પાણી આવી ગયા છે અને અત્યારે ગઈઢા કે છોકરા કોઈ અત્યારે રહી શકતું નથી. અત્યારે અમારે ભાડે મકાન રાખીને રહેવું પડે છે અને અત્યારે કઈ રાશનની વસ્તુ છે જે છે વસ્તુ બધી અત્યારે ખરાબ થઈ ગઈ છે. અત્યારે કઈ ખાવા પીવાની વસ્તુ કામમાં આવે એવી નથી. અત્યારે અમારે બહાર રહીને ખાવા પીવાનું બધું રાશન ખરીદીને અને અમે ગુજારો કરવી છીએ અને અત્યારે રહેવાનું ક્યાંય છે નહીં. 3-4 દિવસથી કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે અને ઘરમાં પણ બધાના પાણી ભરાઈ ગયેલા છે. સ્કૂલે જવા માટે છોકરાઓ પાણીમાંથી અવર જવર કરે લોકો પાણીમાંથી અવર જવર કરે છે અને છોકરાઓને સ્કૂલે જવા માટે બીજો કોઈ રસ્તો નથી અને લોકો રોજનું લાવીને ખાય છે અને બધું કામ ધંધો બધું બંધ છે અત્યારે હાલમાં.